હેલો એવરીવન, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે રવિરાજ. આપણે ડિસ્કસ કરી રહ્યા છે બીડબલ્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સમર 22 નું પેપર ડિસ્કશન ચાલુ છે. ઓલરેડી ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 ના વિડિયો સેશન્સ અવેલેબલ છે. આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ક્વેશ્ચન નંબર 3. તાબડતોબ તૈયારી સાથે શરૂઆત થઈ જાય. પેન પેપર લઈને બેસવાનું, જ્યાં જરૂરત પડે ત્યાં લખવાનું, વિડીયો પોઝ કરવાનો, વિચારવાનું, બ્લા બ્લા બ્લા. ઓકે, ચાલો શરૂઆત કરીશું. ભાઈ ઇન્ટ્રોડક્શનમાં સમય નહીં વેડફીએ. જોઈ લેજો પાછલા વિડીયોઝ. ઇન્ટ્રોડક્શન બરાબર ડિટેલમાં આપ્યું છે. મારું નામ રવિરાજ અને બધું ઇન્ટ્રોડક્શન તમને ત્યાં મળી જશે. ચાલો, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ અવર ડિસ્કશન. ક્વેશ્ચન નંબર 3. તો આપણી પ્રથા પ્રમાણે આ ક્વેશ્ચન 3 આજે ડિસ્કસ કરવાના છીએ. વિડીયો પોઝ કરો, વાંચો 3 ક્વેશ્ચન, ફીલ લો શું થાય છે, શું લાગે છે, આવડે છે, નથી આવડતા, લખાશે નહીં લખાય, બરાબર. પછી ફરી વિડીયો કન્ટિન્યુ કરો અને એનું ડિસ્કશન જુઓ તો એક સારી ફિલિંગ આવશે કે હા કંઈક નવું શીખ્યા, કે હા તો આવડતું હતું, જે પણ હોય. પોઝ કરો, 3 ક્વેશ્ચન વાંચો. ઓલ રાઈટ, ચલો વેલકમ બેક. ચલો ડિસ્કશન શરૂઆત કરીશું. ક્વેશ્ચન નંબર 3A. ત્રણે વાંચી લીધા, કયા ચેપ્ટરમાં છે ખબર પડી ગઈ. ફટાફટ સમરાઇઝ કરી દઉં તો જુઓ. રાઈટ કમ્પેરિઝન બિટવીન સિરીઝ પેરેલલ રેઝોનન્સ condition in AC circuit, chapter number 2, alternating circuits. Distinguish between apparent power, active power and reactive powers, again chapter number 2, alternating circuits na power fundamentals માંથી. Prove that the current in purely capacitive circuit leads its voltage by 90 degree and average power consumption in pure capacitor is 0. બેટા 3 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 ના છે, જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 3 સુધી પહોંચી ગયા છે ને અત્યાર સુધી લગભગ ક્વેશ્ચન 1, 2 અને 3 ત્રણેય ક્વેશ્ચન ચેપ્ટર 1 અને 2 માંથી જ છે લગભગ બધા. ઓલરાઈટ, ચલો તો ડિસ્કશન શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 3A. બેટા બહુ જ સિમ્પલ છે, પણ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, હે કે નહીં. સિરીઝ પેરેલલ રેઝોનન્સ, તો પહેલા તો રેઝોનન્સ શું છે લખવાની જરૂર નથી. જુઓ, આ ક્વેશ્ચન આન્સર જો કરવો હોય 3 માર્કમાં તો આ ટેબલ મોર દેન ઇનફ છે. આ ટેબલ મોર દેન ઇનફ છે, પરંતુ મારું કામ શું? મારું કામ એ કે તમને એ ટેબલ યાદ રહી જાય ત્યાં સુધી પહોંચાડવા. ટેબલ યાદ રહી જાય ત્યાં સુધી ડિલિવર કરવાનું કામ મારું. યાદ રહી ગયું પછી લખવાનું કામ તમારું. ચાલો આવી જાવ તો કેવી રીતે. તો યાદ રાખવા માટે પહેલા તો રેઝોનન્સ શું સમજવું પડશે ક્વિકલી. વોટ ઇઝ રેઝોનન્સ? તો બેટા રેઝોનન્સ એક સર્કિટની અવસ્થા છે. કઈ સર્કિટ? ઓલ્ટરનેટિંગ સર્કિટ. ઓકે, કોઈ પણ સર્કિટ લઈ લો. અહીં તો સિરીઝ પેરેલલ પૂછ્યું છે, પણ કોઈ પણ સર્કિટ લો. માની લો સિરીઝ લઈએ તો સિરીઝમાં RL3 સર્કિટ લઈ લઈએ આપણે. ઓકે, આ એક સર્કિટ છે જેને એક્સાઇટેશન આપ્યું છે ઓલ્ટરનેટિંગ સોર્સથી, અને પેરેલલ સર્કિટ માટે આ કન્સિડર કરો આપણે. ઓકે, સેમ ઓલ્ટરનેટિંગ સોર્સથી એક્સાઇટેશન છે, પરંતુ બંને સર્કિટમાં ફરક શું પડે? ફરક એ પડે કે L અને C સિરીઝ અને પેરેલલ કનેક્શન બદલાઈ જાય છે. ઓકે, હવે રેઝોનન્સ શું? બેટા રેઝોનન્સ એ સર્કિટની અવસ્થા છે. અવસ્થા તો બતાવો કેવી રીતે. તો જુઓ, આ ફર્સ્ટ સર્કિટ જે છે, અને હું પાર્ટીશન કરી દઉં ભાઈ. આવી જાઓ પાર્ટીશન. ઓકે, Z કેવી રીતે લખાય? પહેલી સર્કિટમાં Z. સર Z માટે છે ને R આવી જશે, JXL આવી જશે, માઇનસ JXC આવી જશે. ત્રણેય સિરીઝમાં છે તો L ના કારણે ઇમ્પિડન્સ JXL, C ના કારણે ઇમ્પિડન્સ માઇનસ JXC. ઓકે, અને આને જો સિમ્પ્લિફાય કરો તો R પ્લસ J XL માઇનસ XC સિરીઝમાં છે એટલા માટે. બેટા મારા લાઈવ સેશનમાં જઈને જોશો તો બધું જ ડિટેલમાં સમજાવ્યું છે. એપ ઉપર બધા વિડીયોઝ અવેલેબલ છે કે એસી સર્કિટ એનાલિસિસ શરૂઆત કેવી રીતે કરવી. હું હંમેશા એ રેકમેન્ડ કરું Z થી શરૂઆત કરો. ઓકે, ચાલો સામે જુઓ. સામે શું Z થશે? તો બેટા Z માટે અહીંયા આગળ Z1 પેરેલલ Z2 થશે.
Z1 પેરેલલ Z2 થશે, જ્યાં Z1 શું છે? Z1 થશે સર R પ્લસ JXL. R અને L સિરીઝમાં છે એટલા માટે R પ્લસ JXL. L ને ઇમ્પિડન્સ માટે JXL. XL ઇઝ ઉપર લખી દઈએ, XL થઈ જશે ઓમેગા L, XC થઈ જશે 1/ωc. બેસિક્સ. ઓકે, તો Z1 મળી ગયો અને Z2 શું થશે? Z2 સર Z2 થઈ જશે -JXC. અને આ બંનેનું પેરેલલ કોમ્બિનેશન લેવાનું છે. કેમ? કારણ કે Z1 અને Z2 પેરેલલમાં છે. તો જુઓ, પેરેલલ રેઝોનન્સ માટે આ સર્કિટ જોઈશું, સિરીઝ રેઝોનન્સ માટે લેફ્ટ હેન્ડ સાઈડ વાળી સર્કિટ જોઈશું. ઓકે, હવે રેઝોનન્સ શું છે એની વાત કરું તો બેટા રેઝોનન્સ એટલે ઉભા રહો, ચાલો પહેલા એક વખત આને Z ને થોડો સિમ્પ્લિફાઈ કરી દો તો Z થશે Z1 into Z2 upon Z1 plus Z2. જુઓ, એસી માં બધા જ લો જે ડીસી માં આપણે ડિસ્કસ કર્યા બધા જ લો એપ્લિકેબલ છે જ્યારે તમે રિપ્રેઝેન્ટ કરો Z થી. રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટર બધાને Z થી રિપ્રેઝેન્ટ કરો ત્યારે પછી ડીસી ના બધા જ લો, ઓહ્મ્સ લો, કરંટ ડિવિઝન, વોલ્ટેજ ડિવિઝન, KCL, KVL બધા જ લો એપ્લિકેબલ છે જો તમે એને Z થી રિપ્રેઝેન્ટ કરી દો. ઓલરાઈટ, આ મલ્ટિપ્લિકેશન છે બેટા, કેમ કે પેરેલલ કોમ્બિનેશન થયું ને. હવે જો મલ્ટિપ્લિકેશન કરવા જઈશું તો R પ્લસ JXL માઇનસ JXC મલ્ટિપ્લિકેશનમાં છે upon R plus JXL minus XC. ઓકે, જે પણ કંઈ થતું હોય પરંતુ અલ્ટિમેટલી આપણને ખબર પડશે Z જે છે ને એ બે પાર્ટથી બનેલો છે, રિયલ પ્લસ ઇમેજિનરી. કોમ્પ્લેક્સ નંબર છે અને અહીંયા પણ તમને એ જ મળશે કારણ કે જે આવી ગયો છે બેટા, રિયલ પ્લસ ઇમેજિનરી. જે ટાઈમ્સ ઇમેજિનરી, બે પાર્ટથી બનેલો છે. અગ્રી? બધા અગ્રી? બંને બાજુ Z, સિરીઝનો પણ અને પેરેલલનો પણ. રેઝોનન્સ એવી કન્ડિશન છે જ્યાં ઇમેજિનરી પાર્ટ 0 છે. રેઝોનન્સ ઇઝ અ કન્ડિશન ઓફ સર્કિટ જ્યાં ઇમેજિનરી પાર્ટ 0 છે. જો આજ સુધી તમને આ કોઈએ નહીં કીધું હોય તો આજે હું જણાવું છું. ઓકે, આ રેઝોનન્સ એક પરિસ્થિતિ છે સર્કિટની જેમાં ઇમેજિનરી પાર્ટ ઓફ Z ઇઝ 0. પછી એના પછી જે પણ કન્ડિશન આવતી હોય કન્ડિશન ડિરાઈવ કરો, નીચે તમને બધી આગળની વિધિ મળશે. ઓલરાઈટ, તો વોટ ઇઝ રેઝોનન્સ ખબર પડી ગઈ. ઇમેજિનરી પાર્ટને 0 કરો, ઇમેજિનરી પાર્ટ ઇક્વેટ ટુ 0. તો આ અહીંયા આગળ ઇમેજિનરી પાર્ટ ડાયરેક્ટ XL માઇનસ XC, XL માઇનસ XC 0 કર્યું તો ત્યાંથી આપણને મળી જશે XL ઇઝ ઇક્વલ્સ ટુ XC અને અહીંયાથી આગળ ડિરાઈવ કરીશું તો મળી જશે ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1/LC F મળી જશે, બધું જ મળી જશે. પેરેલલ બાજુ જોવું હોય તો એમાં પણ કન્ડિશન તો આ જ છે પરંતુ બેટા અહીંયા કોમ્પ્લેક્સ ઓપરેશન કરવા પડશે પહેલા. કેમ? કારણ કે આ Z ને રિયલ અને ઇમેજિનરીમાં અલગ કરવા પડશે. રિયલ અને ઇમેજિનરીમાં અલગ કરવા માટે શું કરવું પડશે? અહીંયા કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સાથે મલ્ટીપ્લાય કરવું પડશે. ડિનોમિનેટરને પહેલે રિયલમાં કન્વર્ટ કરો, કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ મલ્ટીપ્લાય કરો અને પછી રિયલ ઇમેજિનરી અલગ કરી દો. જે પણ ઇમેજિનરી પાર્ટ આવ્યો, જે પણ કંઈ આવ્યું, ફલાણા ઢીમકાના કાકા માપા ફુવા જે પણ આવ્યું ઇક્વલ ટુ 0 કરી દો, તમને મળી જશે કન્ડિશન ઓફ રેઝોનન્સ. ઓલરાઈટ, તો રેઝોનન્સ સમજ પડી. હવે આ રેઝોનન્સ કન્ડિશન ડિરાઈવ કરીને આપણે સર્કિટને પેરામીટર્સ ડિરાઈવ કર્યા છે, આપણને ક્વેશ્ચનમાં પૂછ્યા છે. શું પૂછ્યું છે? તો અહીંયા પહેલો આ પોઈન્ટ લખશો તો વધારે સારું. પહેલા Z થી જ શરૂઆત કરો. થંબ રૂલ, એસી સર્કિટ Z થી શરૂઆત કરો, બધા બહુ આન્સર મળી જશે. ઇમ્પિડન્સ એટ રેઝોનન્સ, તો એમાં તો Z બરાબર R, કારણ કે આપણે જોઈ લીધું આ તો 0 થઈ ગયું છે, બિચારું 0 જતું રહ્યું, એકલો R બચ્યો રિયલ, તો Z બરાબર R, Z બરાબર R થઈ ગયું બેટા. ઇમ્પિડન્સ એટ રેઝોનન્સ સિરીઝ સર્કિટમાં અહીંયા આગળ જ્યારે તમે અલગ કરશો રિયલ ઇમેજિનરી તો એમાં રિયલ પાર્ટમાં L/RC બચશે, L/RC તો એ જ બચશે જે Z છે તે જ. ઓકે, ઓલરાઈટ. હવે જુઓ, મિનિમમ મેક્સિમમની વાત કરીએ તો સિરીઝમાં એકલો R વધ્યો, આ સિરીઝ વાળા પોર્શન જતા રહ્યા, એકબીજાને કેન્સલ કર્યા, તો સિરીઝમાં Z ઘટ્યો એટલે Z મિનિમમ. અહીંયા આગળ આ બંને કેન્સલ થશે તો પેરેલલનો એક ઘટ્યો, પેરેલલનો ઘટ્યું એટલે ટોટલ Z વધી જશે ઇફેક્ટિવ.
and that's why z is maximum. પેરેલલ માં z મેક્સિમમ થાય. l અને c એકબીજાની ઇફેક્ટ જો કેન્સલ આઉટ કરવા જાય તો મેક્સિમમ થઈ જાય z. અહીંયા આગળ મિનિમમ. ઓકે, બસ હવે જે ઇમ્પિડન્સ માં છે એનાથી ઊંધું કરંટમાં થશે. પહેલા કરંટ v બાય z થી v બાય r. જુઓ મેં શું કીધું, z માં હોય તો v બાય z લખો, v બાય z, z બરાબર r છે તો v બાય r. અને જો ઇમ્પિડન્સ મિનિમમ છે, કરંટ મેક્સિમમ થશે. અને અહીંયા જુઓ v બાય z જ છે, આ પણ v બાય z છે. બેટા v બાય z i ઇક્વલ્સ ટુ v બાય z, that is minimum. કેમ? કારણ કે z મેક્સિમમ છે. ઓલરાઈટ, કરંટ અને ઇમ્પિડન્સ ખબર પડી. પાવર ફેક્ટર. હવે મેઇન રેઝોનન્સ નું હાર્ટ જ એ છે કે જો રિયલ પાર્ટ રહ્યો અને ઇમેજનરી પાર્ટ 0 થઈ ગયું, જો ઇમેજનરી પાર્ટ જ નથી તો તંબુરો રહેવાનું પાવર ફેક્ટર. પાવર ફેક્ટર ઇઝ cos theta. Theta is tan inverse imaginary part upon real part. જુઓ આ z છે તો એમાં રિયલ પ્લસ જે ઇમેજનરી થાય બેટા, અને જો આપણે પોલર ફોર્મમાં લખીએ તો મેગ્નિટ્યુડ z થીટા, જ્યાં મેગ્નિટ્યુડ z ની વેલ્યુ થાય રિયલ પાર્ટ સ્ક્વેર ઇમેજનરી પાર્ટ સ્ક્વેર, થીટા ની વેલ્યુ થાય tan inverse em by real. હવે જો અહીંયા im 0 થયું તો થીટા 0 cos theta 1 યુનિટી. ઇમેજનરી પાર્ટ રહ્યું જ નહીં, પાવર ફેક્ટર યુનિટી. જો એક જ જડીબુટી આપી છે મેં તમને, ખાલી શું કે z માં ઇમેજનરી પાર્ટ 0 થઈ જાય. પહેલા ત્રણેય ખબર પડી ગઈ. હવે જે કન્ડિશન જ્યારે ડિરાઈવ કરીશું તો એમાં આપણને મેં તમને કીધું ઓમેગા મળી જશે. ઓમેગા resonant frequency, omega is 1/2 pi square root LC. અહીંયા આગળ જુઓ, હવે આને છે ને યાદ કેવી રીતે રાખો ને કહી દઉં તમને. જુઓ આને છે ને આમ જ યાદ રાખો, 1/2 pi square root 1 by LC. અને પેરેલલમાં શું થાય છે, 1/2 pi square root 1 by LC તો છે જ, માઇનસ r square by l square એક નવો ટર્મ ખાલી એડ થયો. યાદ રાખવા માટે કહું છું, કશું ખોટું નથી, મેથેમેટિકલ ને મેનિપ્યુલેશન છે. ઓલરાઈટ, આવી રીતે યાદ રાખજો તો વધારે સારું. ક્યુ ફેક્ટર બંનેમાં સેમ રહેશે. ક્યુ ફેક્ટર ઇઝ યુઝ્યુઅલી ગિવન એઝ ઓમેગા l બાય r. હવે ઓમેગા l માં 2 પાઈ f0 આવે. ઓમેગા એટલે 2 પાઈ f0 f0. અહીંયા આગળ વેલ્યુ બદલાઈ છે. જો અહીંયા આગળ ઇક્વેશન બદલાય છે તો f0 ની વેલ્યુ બદલાય, ઇક્વેશન એ રહેશે, વેલ્યુ બદલાશે. ક્યુ ફેક્ટર નું ઇક્વેશન તો એ જ રહેશે, વેલ્યુ બદલાશે. ઓલરાઈટ, તો જો અહીંયા પણ f0, પરંતુ f0 નો ઇક્વેશન જ બદલાઈ ગયા છે તો ક્યુ ની વેલ્યુ બદલાશે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પોઈન્ટ, સિરીઝ રેઝોનન્સ મેગ્નિફાઈઝ વોલ્ટેજ અક્રોસ L and C. આ L અને C અક્રોસ વોલ્ટેજ મેક્સિમાઇઝ કરે. અહીંયા આગળ L અને C થી કરંટ મેક્સિમાઇઝ થાય. તો રેઝોનન્સ આપણે જ્યારે અચીવ કરવા જતા હોઈએ ત્યારે Z ની વચ્ચે ઇન્ટરપ્લે થાય ને એના કારણે એકમાં વોલ્ટેજ વધે, એકમાં કરંટ વધે. સિરીઝ પેરેલલ રેઝોનન્સ ફોર યુ. ધેટ્સ ઇટ. ઓકે, તો સમજાઈ ગયું. લખવાનું આટલા પોઈન્ટ જ છે. 3 માર્કમાં આટલા મોર દેન, એકાદ ભૂલી ગયા તોય ચાલશે. આમ તો ના ભૂલશો, લખી જ લેજો 6 પોઈન્ટ. ઓલરાઈટ, ચાલો નેક્સ્ટ ડિસ્કશન કરીશું ક્વેશ્ચન નંબર 3B. આવી જાઓ ભાઈ, આવી જાઓ. ડિસ્ટિંગ્વિશ બિટવીન અપેરન્ટ પાવર, એક્ટિવ પાવર, રિયલ પાવર. બધા બહુ ગોથા ખાઈ જાય આમાં તો. સર આ કઈ સમજ જ નથી પડતી. બેટા બહુ જ ઈઝી છે. ઈઝી તો નથી, કરશો તો જ આવડશે. ઓલરાઈટ, ચાલો. તો એસી સર્કિટની જ્યારે વાત થાય ને, એસી સર્કિટ એમાં મેઇન કલ્પ્રિટ શું છે એકવાર ફરીથી, ઝેડ. કેમ? કારણ કે ઝેડમાં એક એનો રિયલ પાર્ટ આવી જાય અને ઇમેજનરી પાર્ટ આવી જાય. ઓકે, સિરીઝ સર્કિટ જો હોય ને તો રિયલમાં રેઝિસ્ટન્સ જ હશે અને ઇમેજનરીમાં કેપેસિટર અને ઇન્ડક્ટર હશે. હવે આ ઇમેજનરી પાર્ટ આવવાને કારણે એક થીટા ઇન્ટ્રોડ્યુસ થશે પોલાર ફોર્મમાં, અને રિપ્રેઝેન્ટ કરી શકાય મોડ ઝેડ એંગલ થીટા. ઓકે, હવે જો V ઇક્વલ્સ ટુ, હવે જો કરંટ શોધવા જવું, કરંટ તો એ થશે V એંગલ 0 મોડ ઝેડ એંગલ થીટા.
જો v નો રેફરન્સ લઉં તો બેટા અહીંયા ખબર પડી મેગ્નિટ્યુડ v અપોન z કોઈ કહેવાનું નહીં, કોઈને કહેશો નહીં યાર. અહીંયા શું ખબર પડી? અહીંયા ખબર પડી કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે ફેઝ ઇન્ટ્રોડ્યુસ થશે. એસી સર્કિટમાં Z ના કારણે વોલ્ટેજ અને કરંટ વચ્ચે ફેઝ ઇન્ટ્રોડ્યુસ થશે. સો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ શું લખવાનું? પહેલું સ્ટેટમેન્ટ એ લખવાનું, ઇન એસી સર્કિટ voltage and current phasor will not always in same phase. દર વખતે કઈ સેમ ફેઝમાં ના હોય, કારણ કે એકનો માઇનસ થીટા એંગલ ફેઝ થયો, ઓકે, એકનો માઇનસ થીટા ફેઝ થયો, બીજાનો ઝીરો ફેઝ થયો, વોલ્ટેજ ફેઝ. સો અહીંયા જો એનો ફેઝર ડાયાગ્રામ બનાવું વોલ્ટેજ અને કરંટનો, સો ધીસ ઇઝ, અને કરંટ હું નીચે બનાવું છું, કેમ? કારણ કે માઇનસ થીટા છે એટલા માટે. આ એક એક્ઝામ્પલ બતાવું છું, ઓકે. સો આ કરંટ ફેઝર થયો. આ બંને ફેઝર અલગ અલગ ડાયરેક્શનમાં છે, એક ડાયરેક્શનમાં નથી. મેઇન કલ્પ્રિટ શું છે? અગેન ઝેડ. અને ઝેડ કેમ આવ્યો? કારણ કે આ મેઇન કલ્પ્રિટ ઝેડ ના પણ મેઇન રીઝન છે ઇન્ડક્ટર કેપેસિટર. તો બેટા રેઝિસ્ટન્સ રિયલ પાવર કન્ઝ્યુમ કરે, ઇન્ડક્ટર કેપેસિટર રિએક્ટિવ પાવર કન્ઝ્યુમ કરે. સો એટલે એક્ટિવ પાવર, એક્ટિવ એટલે કે રેઝિસ્ટન્સ, ઓકે. તો એટલા માટે ત્રણ પાવર થઈ ગયા અને બંનેનો સરવાળો એટલે અપેરન્ટ. તો આવી જાઉં હું તમને ક્લિયર કરું. તો પહેલું સ્ટેટમેન્ટ લખ્યું જાતે નોટમાં. શું લખ્યું? લખવાનું એમ કે not all the time voltage and current phasor will be on in phase, that's why it gives rise to power triangle. એના કારણે પાવર ટ્રાયંગલ ને રાઇઝ થાય. અને પાવર ટ્રાયંગલ આ ક્વેશ્ચનમાં પાવર ટ્રાયંગલ બનાવવાનો રહેશે. પાવર ટ્રાયંગલ, સો જુઓ આ થશે vi cos phi and that is my p. Q is vi sin phi. પાયથાગોરસ લગાવીશો તો આપણને મળશે vi અને આ થશે phi. પાઈ કે થીટા, હવે ઉપર થીટા લીધા છે તો બધા થીટા લઈ લો બેટા. થીટા લઈ લો, થીટા 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 થીટા, ઓકે. કારણ કે ફેઝમાં નથી એટલા માટે. જો થીટા 0 હોત, ફેઝમાં હોત, તો ક્યુ હોત જ ના, એકલો પી જ હોત. વાહ, મજાની લાઈફ था. क्यों? કેમ? થીટા 0 cos 0 1 sin 0 0 sin 0 0 q 0 થઈ જાય, q 0 થઈ જાય. समझन पड़ी कि नहीं पड़ी? चमक्यू? ऑलराइट. सो ये हो गया पावर ट्रायंगल और इसको बना के आना है. इस क्वेश्चन में बनाना है, 4 मार्क में है और आपको तीनों पावर के लिए पूछा है, तो आपको पावर ट्रायंगल. तो पावर ट्रायंगल बनाने के लिए पहला स्टेटमेंट आपको मैंने जो बोला कि सेम फेज में नहीं होते और इसी वजह से पावर ट्रायंगल आ जाता है पिक्चर में. पावर ट्रायंगल बना लो. अब बात करो पहले एक्टिव पावर की. भले अपैरेंट पूछा है, पहले एक्टिव की बात करो यहां से, ओके. तो पहले एक्टिव पावर. एक्टिव पावर, एक्टिव पावर क्या है? इट इज पावर, लिखो, मैं लिख रहा हूं देखो, इट इज पावर कंज्यूम्ड इन रेजिस्टेंस. हमेशा रेजिस्टेंस में जो पावर कंज्यूम होगा वही होगा रियल पावर. कंज्यूम्ड इन रेजिस्टेंस और कंज्यूम्ड बाय रेजिस्टर. कंज्यूम्ड बाय रेजिस्टर एक अच्छा इंग्लिश है, ओके, क्योंकि रेजिस्टर कंज्यूम करेगा. कंज्यूम्ड बाय रेजिस्टर. और इसका इक्वेशन आप लिख सकते हो V इंटू कंपोनेंट ऑफ करंट, कंपोनेंट ऑफ करंट in phase with V. जो V के फेज में है वो कंपोनेंट. तो देखो यहां पर I का V के फेज में कंपोनेंट कौन सा होगा? VI वाले डायग्राम में देखो सर, ये होगा I cos phi, I cos theta, and therefore equation is VI cos theta. बस इतना लिखो, मोर देन इनफ है. तीसरा रिएक्टिव पावर.
रिएक्टिव पावर, बेटा इट इज पावर कंज्यूम्ड in reactive components, in reactive components is implies L and C, L और C है वो रिएक्टिव पावर को कंज्यूम करते हैं और उसका इक्वेशन लिखा जाता है V कंपोनेंट ऑफ करंट इन क्वाड्रेचर, बोले तो 90 डिग्री। तो देखो अब यहां पर इस करंट के दो कंपोनेंट में ब्रेक कर सकता था, एक वी आई कॉस फाई, एक वी आई साइन फाई या थीटा। मैं इलेक्ट्रिकल इंजीनियर हूं तो हम ज्यादा फाई यूज करते हैं, थीटा कम यूज करते हैं, तो मेरे मुंह से वही निकल जाता है। एनीवेज वी आई साइन थीटा, ये हो गया क्यू। तो पी वी आई कॉस थीटा, क्यू वी आई साइन थीटा। अब बात करते हैं अपरेंट पावर, सबका पप्पा अपरेंट पावर पप्पा है, क्यों? क्योंकि अपरेंट पावर इज टोटल पावर। तो लिख सकते हो इट रिप्रेजेंट्स टोटल पावर कंज्यूम्ड इन सर्किट। अपरेंट पावर टोटल पावर देता है, पर अलजेब्रिक सम नहीं होता है। क्यों? क्योंकि एक पावर फेज में है, एक पावर क्वाड्रेचर में है, तो वहां पर भी ये इक्वेशन आता है। ओके, तो लिखना क्या है? इट रिप्रेजेंट्स टोटल पावर कंज्यूम्ड in AC circuit। ओके, ऑल्सो इसको कॉम्प्लेक्स पावर भी बोलते हैं, इसको कॉम्प्लेक्स पावर भी बोलते हैं बेटा, ठीक है। और अगर इसको और ये कॉम्प्लेक्स फेज, क्योंकि कॉम्प्लेक्स पावर देखो रियल और इमेजिनरी दोनों पार्ट है। पी का वैल्यू रखोगे जे साइन थीटा, तो देखो रियल और इमेजिनरी दोनों है। वी आई भी तो रह गया। अच्छा एक सेकेंड, कॉमन ले लेते हैं, ठीक है। तो कॉम्प्लेक्स पावर है क्या, ये कॉम्प्लेक्स पावर आ गया। और अगर मैग्नीट्यूड ऑफ एस लेना है तो देखो वी आई तो ऐसे को वैसा, स्क्वायर रूट कॉस स्क्वायर थीटा प्लस साइन स्क्वायर थीटा, कॉस स्क्वायर थीटा प्लस साइन स्क्वायर थीटा तो 1 रह जाए। मैग्नीट्यूड ऑफ कॉम्प्लेक्स पावर इज वी आई, मैग्नीट्यूड ऑफ वी, मैग्नीट्यूड ऑफ आई, एंड दैट्स पावर फॉर यू। पावर ट्राइंगल का क्वेश्चन पूछे या ये क्वेश्चन पूछे, आंसर यही रहेगा, ठीक है। चलो 3C आ जाओ भाई, 3C क्वेश्चन 3C। प्रूव दैट करंट इन प्योर कैपेसिटर सर्किट लीड्स इस वोल्टेज बाय 90 डिग्री। अब देखो 7 मार्क में क्वेश्चन पूछा है, मैथमेटिकल स्टेप्स तो सारे ही बनाने पड़ेंगे। शुरुआत करनी पड़ेगी फिगर से। कौन सी फिगर? तो पहले लिखो कंसीडर एन एसी सर्किट where pure capacitor is connected across voltage source। इसको डिटेल में आपको देखना है कि कैसे लिखते हैं, तो बेटा हमारे ऐप पे मैंने इसका पीडीएफ भी अपलोड किया हुआ है, इस पेपर का पीडीएफ, हैंड रिटन पीडीएफ वर्जन भी अपलोड किया हुआ है, आप उसको रिफर कर सकते हो किस तरह से लिखना है, ठीक है। यहाँ पर मैं ज्यादा फोकस करूंगा एक्सप्लेन करने में। ओके, तो मान लो ये V इज इक्वल्स टू वी एम साइन ओमेगा है, ओमेगा टी है। वोल्टेज सोर्स कैपेसिटर के अक्रॉस लगाया गया है, जिसके अक्रॉस वोल्टेज होंगे VC और करंट होगा IC लेट से। अब पूछा ये है प्रूव करो कि VC और IC के बीच का फेज डिफरेंस क्या होगा, 90 डिग्री, जिसमें करंट लीड करेगा। तो कैसे प्रूव करेंगे? तो सबसे पहले देखो हियर VC इज V डेफिनेटली। क्यों? क्योंकि एक ही दोनों अगेंस्ट कनेक्टेड है, KCL लगा लो। तो VC हम लिख सकते हैं VN साइन ओमेगा टी, भाई ठीक है। अब अगर करंट चाहिए, कैपेसिटर में करंट हो जाता है C dVC बाई dt, कैपेसिटर का करंट का इक्वेशन।
अप्लाई कर दो डी वी सी बाई डी टी, वी सी का इक्वेशन लिख दो, वी एम साइन ओमेगा टी। बेटा साइन ओमेगा टी है और टी के रिस्पेक्ट में डिफरेंशिएशन है, तो देखो Vm तो निकल आएगा बाहर, कांस्टेंट है, सी भी कांस्टेंट है, डी बाई डी टी ऑफ साइन ओमेगा टी। टी के रिस्पेक्ट में डिफरेंशिएशन है और ओमेगा टी है, तो डिफरेंशिएशन में एक ओमेगा भी कांस्टेंट, मल्टीप्लीकेशन में निकल आएगा और अंदर आ जाएगा कॉस ऑफ ओमेगा टी। क्लियर है? कॉस ऑफ ओमेगा टी, कॉस ऑफ ओमेगा टी को आप लिख सकते हो, कॉस ऑफ ओमेगा टी को आप क्या लिख सकते हो बेटा? कॉस ऑफ ओमेगा टी को आप लिख सकते हो साइन ओमेगा टी प्लस 90। Sin omega t plus 90, and this is Im sin omega t plus 90, where Im is omega c Vm, ओमेगा सी Vm। अब देखो इसको अगर कंपेयर करोगे बेटा तो एक्चुअली इट इज Vm बाय Z, Vm बाय Z, वाई Z है यहाँ पर JXC, तो मैग्नीट्यूड Z हो गया XC एंड दैट इज 1 अपॉन ओमेगा C। अगर 1 अपॉन Z लेना है तो Vm। ठीक है, सब जगह से सब कान इधर से पकड़ो या उधर से पकड़ो। ओके, यहां पर हम देख सकते हैं वोल्टेज का कोई एंगल नहीं था, करंट 90 डिग्री लीड कर रहा है एंड देयरफॉर आप लिख सकते हो देयरफॉर करंट लीड्स वोल्टेज बाय 90 डिग्री, करंट लीड्स वोल्टेज बाय 90 डिग्री। ओके, तो पहला हो गया। अब पूछ रहा है एवरेज पावर कंजम्पशन 0 है वो बताओ, एवरेज पावर कंजम्पशन 0 है वो बताओ, तो उसके लिए आपको लिखना पड़ेगा इंस्टेंटेनियस पावर, इंस्टेंटेनियस पावर। ये होता है V इंटू आई या VC इंटू IC इस केस में। VC तो हमको पता है Vm साइन ओमेगा टी है और IC हमने अभी डिराइव किया। IC का मैं ये वाला ऊपर वाला लिख रहा हूं, ये वाला इक्वेशन लिख रहा हूं, वैसे कोई भी लिखो कोई फर्क नहीं पड़ता है। Im ओमेगा CM को Im कॉस ओमेगा टी, यहां पे मिल जाएगा Vm Im साइन ओमेगा टी कॉस ओमेगा टी। अगर 2 से डिवाइड मल्टीप्लाई करेंगे तो ये बन जाएगा 2 साइन ओमेगा टी कॉस ओमेगा टी एंड 2 साइन ओमेगा टी कॉस ओमेगा टी, 2 साइन ओमेगा टी कॉस ओमेगा टी इज साइन ऑफ 2 ओमेगा टी। ये बन जाता है साइन ऑफ 2 ओमेगा टी। अब बेटा अगर ये क्वेश्चन 4 मार्क में होता तो आप डायरेक्ट लिख सकते हो कि ओवर अ साइकिल एवरेज वैल्यू ऑफ साइन 2 ओमेगा टी इज 0 एंड दैट्स व्हाई p विल बी 0, लेकिन ये 7 मार्क का है, आपको यहाँ पूरा डिराइव करके दिखाना पड़ेगा। ओके, तो यहाँ पर आया है इंस्टेंटेनियस पावर का इक्वेशन। नाउ पूछा क्या है, एवरेज पावर कंज्यूम्ड, एवरेज पावर कंज्यूम्ड, देयरफॉर एवरेज पावर consumed over a cycle is P average 1 upon 2 pi 0 to 2 pi P, ये P है डी ओमेगा टी। बेटा एवरेज का डेफिनेशन लगा दिया हमने, एवरेज का डेफिनेशन, उसमें P का वैल्यू Vm Im डिवाइड बाई 2 साइन 2 ओमेगा टी डी ओमेगा टी। एवरेज निकालना है सर्किट का, तो देखो एवरेज निकालेंगे तो Vm Im और 2 तो निकल आएगा, ये आ जाएगा Vm Im कांस्टेंट है बेटा,
डिवाइड बाय 4 पाई इंटीग्रेशन 0 to 2 पाई साइन 2 ओमेगा टी डी ओमेगा टी। अब साइन का इंटीग्रेशन हो जाएगा माइनस कॉस डिवाइड बाय 2 आएगा क्योंकि अंदर मल्टीप्लीकेशन में 2 है, डिफरेंशिएशन में मल्टीप्लीकेशन में आता है, इंटीग्रेशन में डिवीजन में आ जाएगा माइनस कॉस 2 ओमेगा टी बाई 2 लिमिट 0 to 2 पाई। अब 2 पाई वाली लिमिट रखने जाएंगे Vm Im 4 पाई माइनस पहले cos 2 पाई रखो, cos ऑफ 2 इंटू 2 पाई। बेटा ओमेगा टी की जगह 2 पाई रखना होता है, ओके। ओमेगा टी की जगह 2 पाई, ओमेगा टी की जगह 0, एक के बारी एक, बीच में माइनस, ठीक है। क्यों? क्योंकि इंटीग्रेशन ओमेगा टी के रिस्पेक्ट में हुआ है कि नहीं हुआ है? इंटीग्रेशन ओमेगा टी के रिस्पेक्ट में है ना, इसीलिए ओमेगा टी के वैल्यूज, ये ओमेगा टी के लिमिट्स है, ओके। चलो तो cos ऑफ 2 इंटू 2 पाई 4 पाई बाई 2 माइनस माइनस प्लस cos, एक माइनस आता है लिमिट रखते टाइम और माइनस खुद का है, cos 0 बाई 2। अब cos ऑफ 4 पाई और cos 0 का वैल्यू जुगाड़ना है, तो अगर ये यूनिट सर्कल है तो ये 0 पाई बाई 2 पाई 3 पाई बाई 2 2 पाई पूरा चक्का घूम के आओगे वापिस 4 पाई। 0 और 4 पाई दोनों यहीं आएंगे, 0 और 4 पाई दोनों यहीं आएंगे, दोनों के टाइम cos की वैल्यू 1 होती है। अगर ये 1 है तो cos 4 पाई, therefore cos 4 पाई is equals to cos 0 and is equals to 1। पर दोनों 1 है तो पहला वाला -1/2 हो गया, दूसरा वाला +1/2 हो गया, आंसर 0 पड़ जाएगा, आंसर बन जाएगा 0, -1/2 +1/2 एंड देयरफॉर आंसर इज 0। तो क्या प्रूव हो गया हमारा? हमने ये प्रूव कर दिया कि एवरेज पावर ओवर अ साइकिल इन कैपेसिटर विल बी 0 एंड दैट्स इट। 7 मार्क नकद, कोई यहाँ एक भी मार्क नहीं काट सकता। क्लियर है बेटा? क्लियर है ये? चलो मजा आ रहा है तो लाइक कर दो, वीडियो शेयर कर दो, कमेंट में बता दो क्या मजा आ रहा है, डाउट है तो भी कमेंट में बता दो। ऐसे ही कंटेंट के लिए जुड़े रहिए। अगले सेशन में मिलते हैं, क्वेश्चन 3 ABC और करेंगे, और वाले 3 ABC भी तो होते हैं, वो करेंगे नेक्स्ट सेशन में। ऑलराइट चलो, और अब थ्योरेटिकल क्वेश्चन ज्यादातर आएंगे। अब देखो BEE में चैप्टर नंबर 3, 4, 5 ज्यादा थ्योरेटिकल है, तो थ्योरेटिकल क्वेश्चन आएंगे, उनको लिखने का बड़ी जटिल होता है, तो मैं वहां पर आपको ये बताऊंगा पॉइंट्स कैसे लिखते हैं, वहां पे कौन कौन से पॉइंट इंपॉर्टेंट है, ठीक है। चलो आ जाना नेक्स्ट सेशन में, मिलते हैं, तब तक टेक केयर।